કાર્યવાહી કચ્છના ગાગોદરમાં સરકારી જમીન પરનું ગેરકાયદેસર દબાણ હટાવાયું, અસામાજિક તત્વનું બાંધકામ તોડી પડાયું। કચ્છ પૂર્વ પોલીસ અધિક્ષક એસપીના માર્ગદર્શન હેઠળ ગાગોદર પોલીસે ગેરકાયદેસર દબાણ અને બાંધકામ પર કડક કાર્યવાહી હાથ ધરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ગાગોદર ગામમાં સરકારી પડતર જમીન સર્વે નંબર 868 પર પરબત મોતીભાઈ કોલી નામના અસામાજિક તત્વે ગેરકાયદેસર રીતે 1200 ચોરસ મીટર જમીન પર દબાણ કર્યું હતું। આ દબાણના 400 ચોરસ મીટર ભાગ પર તેણે પાકું બાંધકામ પણ કરી નાખ્યું હતું। આ મામલે તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી વહીવટીતંત્રના અધિકારીઓ અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની હાજરીમાં કરવામાં આવી હતી। દબાણકર્તાઓ બાંધકામ કરેલા મકાનને બુલડોઝરની મદદથી તોડી પાડવામાં આવ્યું હતું અને સરકારી જમીનને ફરીથી ખુલ્લી કરાવવામાં આવી હતી। આ પ્રકારની કાર્યવાહીથી સ્થાનિક અસામાજિક તત્વોમાં કાયદાનો ભય ઊભો થશે અને ભવિષ્યમાં આવા બનાવો પર અંકુશ મૂકી શકાશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। આ ઘટના બાદ સ્થાનિક લોકોએ પોલીસ અને વહીવટીતંત્રની આ કાર્યવાહીને આવકારી છે। જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે પોલીસ તંત્ર કટિબદ્ધ છે। આ કાર્યવાહી રાજ્ય સરકારની અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવવાની નીતિનો ભાગ છે। ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે તેમ જણાઈ રહ્યું છે।